सांसद रूपालाનું નિવેદન સામે આવ્યું। હુમલો કરનારા માનસિક રીતે અસ્વસ્થ હોવાની વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી। આવી ઘટના યોગ્ય નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। ત્યારે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપી જે છે તે રાજકોટનો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ કનેક્શન ખોલતા ધારાસભ્ય सांसद રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। હુમલો કરનારા માનસિક રીતે અસ્વસ્થ હોવાની વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી છે। મને એવું લાગે છે કે એ વિવાદને જે પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે। એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે, પણ એમાં કંઈ બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું